તવરા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ રહેવા સાથે હજુ 15 દિવસ કામગીરી થઈ શકશે નહીં। તેના કારણે તવરાના ખાતેદારોને ધક્કા ખાવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ સીબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ રહેવા સાથે હજુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે, જેઓ જણાવી રહ્યા છે કે બીએસએનએલના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી તવરા ગામમાં એસબીઆઈ બેંકમાં મોટા ભાગના ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકોના અકાઉન્ટ છે, જેઓ બેંકમાં નાણાકીય લેવડ-દેવડ કરતા હોય છે। ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા તવરા ગામના બેંકના ખાતાધારકોએ બેંક ઉપર ધસી જઈ રજૂઆતો કરી હતી, ત્યારે બેંકના કર્મચારીઓ પણ સરખો જવાબ આપ્યો ન હતો। હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હશે, ત્યારે આવા સમયે બેંકમાં ખાતું ધરાવતા ગામના ખાતાધારકોને જો અહીંથી પોતાના નાણાં ન મળે તો તે પછી કરશે શું? જોકે તવરા એસબીઆઈ બેંક દ્વારા પણ ગામના કોઈ જ વ્યક્તિઓને આ અંગે જાણ કરવામાં પણ નથી આવી કે આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે। આ તો જ્યારે બેંકમાં ખાતાધારક પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા 6 દિવસથી બંધ છે ને હજુ બંધ રહેશે, જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તે તો કેટલાક લોકો અટવાઈ રહ્યા છે। બીએસએનએલના કર્મચારીઓને કોન્ટેક્ટ કરતા તેઓનો સંપર્ક થયો નહીં, તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની તમામ કામગીરી શરૂ થાય તેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે। આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લે ભરૂચ। તવરા એસબીઆઈની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક। તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે, આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની। જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે, હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો, કોઈને કંઈ ખબર પડતી નથી, એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે। મારું નામ ગોહિલ કિરણ છે, હું જૂના તવરા ગામનો રહેવાસી છું। હવે જૂના તવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નથી, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ-દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ 12 દિવસ 14 દિવસ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસ મેં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ।